વિદ્યાર્થી મિત્રો, ધાતુ અધાતુ બીજા ભાગમાં આપનું સ્વાગત છે. થોડું પુનરાવર્તન કરી લઈએ. વાહકતાની દ્રષ્ટિએ ધાતુ, અર્ધધાતુ અને અધાતુની આપણે સમજૂતી જોઈ. ધાતુના ભૌતિક ગુણધર્મો, અધાતુના ભૌતિક ગુણધર્મ, ધાતુઓમાં કેટલાક અપવાદ, અધાતુમાં કેટલાક અપવાદ અને છેલ્લે ઓક્સાઇડ. અહીંયા પણ મુદ્દો છે ઓક્સાઇડ. તો એ મુદ્દાથી આપણે શરૂ કરીએ. ઓક્સાઇડ શું છે? મીન્સ ઓક્સિજન સાથે ધાતુઓ જ્યારે પ્રક્રિયા કરે તો એ ધાત્વીય ઓક્સાઇડ બનાવે છે. એ જ પ્રમાણે ઓક્સિજન સાથે અધાતુઓ પ્રક્રિયા કરે તો અધાત્વીય ઓક્સાઇડ બનાવે છે. અધાતુનો ઓક્સાઇડ, ફરીથી એકવાર, અધાતુનો ઓક્સાઇડ પાણી સાથે જલીય દ્રાવણ બનાવી એસિડ બનાવે છે. અધાતુ એસિડ. ધાતુનો ઓક્સાઇડ પાણી સાથે જલીય દ્રાવણ બનાવી બેઝ બનાવે છે. અહીં સુધી આપણે જોયું છે. અને અહીંયા ધાતુઓ, એસિડ, અધાતુની પ્રક્રિયા, ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા, એવી કેટલીક પ્રક્રિયા સાથે આપણે મળ્યા છીએ. મિત્રો, ચેનલ પર આપણે અહીંયા લગભગ ચોથા કે પાંચમા પ્રકરણની અંદર ભેગા થયા છીએ. વિજ્ઞાનની અંદર આપણો પ્રયત્ન રહેશે કે આપણે ઝડપથી, ખાસ કરી રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનને લગતા જે પાર્ટ છે એ ઝડપથી અપલોડ કરવા જઈ રહ્યા છે. આશા રાખું કે તમને ચેનલ પર આ પ્રશ્નો અથવા પ્રકરણો સમજવામાં બહુ જ આનંદ આવતો હશે. એક આશા બીજી પણ રાખું મિત્રો કે તમે આપણી આ ચેનલ વધુમાં વધુ મિત્રો સુધી ફેલાવો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ પાઠની અંદર કેટલાક એવા પ્રશ્નો છે કે જે કહી શકાય કે વાર્ષિક માટે ફરજિયાત છે. એ પણ આપણે અગાઉના વિડીયોની અંદર ચોક્કસ જણાવીશું. જોઈએ ઉભયગુણી ઓક્સાઇડ. પહેલા તો ઉભય શબ્દને સમજી લો. જેમ કે દેડકો ઉભયજીવી છે. કેમ કે પાણી પર રહે છે અને જમીન પર પણ રહે છે. એવી જ રીતે એવો ઓક્સાઇડ, ફરી એકવાર, એક એવો ઓક્સાઇડ કે જે એસિડ સાથે પ્રક્રિયા કરીને પણ અને બેઝ સાથે પ્રક્રિયા કરીને પણ ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે, એને ઉભયગુણી ઓક્સાઇડ કહે. જેમ કે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્લસ 6HCl હાઇડ્રોક્લોરિક એસિડ. કોની સાથે પ્રક્રિયા કરી? તો એસિડ સાથે. શું બનાવે છે? AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને 3H2 પાણી ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ કોની સાથે પ્રક્રિયા કરે છે? NaOH જે પોતે બેઝ છે. શું ઉત્પન્ન કરે છે? સોડિયમ એલ્યુમિનેટ સાથે ઉત્પન્ન કરે છે પાણી. તો એવું કહી શકાય કે ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે બેઝ તરીકે વર્તે છે અને બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે એસિડ સાથે વર્તે છે. માટે આપણે એને ઉભયગુણી ઓક્સાઇડ કહીએ છીએ. એ ધાતુના ઓક્સાઇડ તરીકેનું પણ કામ કરે છે અને અધાતુના ઓક્સાઇડ તરીકેનું પણ કામ કરે છે. ઓક્સાઇડ વિશેની સમજૂતી. ત્યાર પછી ઉભયગુણી ઓક્સાઇડ. એક પ્રશ્ન છે કે કેટલીક ધાતુ જેમ કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને આયર્ન મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન એ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે છે? જેમ કે Mg+H2O, મેગ્નેશિયમ પ્લસ સલ્ફ્યુરિક એસિડ સામે બનાવે છે MgSO4. Mg એ પોતે જોડાય છે SO4 સાથે, બનાવે છે MgSO4 અને સંયોજનમાં રહેલા H2 એટલે કે હાઇડ્રોજન વાયુને મુક્ત કરે છે. તો આપણે એવું કહી શકીએ કે મેગ્નેશિયમ જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત. એ જ પ્રમાણે એલ્યુમિનિયમ H2SO4 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એલ્યુમિનિયમ જોડાય છે SO4 સાથે, બનાવે છે એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે, ઉત્પન્ન કરે છે હાઇડ્રોજન વાયુ. એ સિવાય ઝિંક
H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, બનાવે છે ZnSO4 ઝિંક સલ્ફેટ અને સાથે ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ. Fe પ્લસ H2SO4 મતલબ કે આયર્ન પ્રક્રિયા કરે છે સલ્ફ્યુરિક એસિડ સાથે, સીધી રીતે કહીએ તો એ Fe જોડાઈ જાય છે SO4 સાથે, બનાવે છે FeSO4 આયર્ન સલ્ફેટ અને સાથે મુક્ત કરે છે H2 એટલે કે હાઇડ્રોજન. મીન્સ કે તમામ ધાતુઓ આપણે જે કહી એ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી, એ પ્રક્રિયાને અંતે હાઇડ્રોજન વાયુને મુક્ત. ત્યાર પછીનો પ્રશ્ન છે મંદ નાઇટ્રિક એસિડ સાથે એમ કહેવાય ધાતુઓ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. મંદ નાઇટ્રિક એસિડ કેટલીક ધાતુઓ સાથે પ્રક્રિયા કરે ત્યારે એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. જોઈએ MgHNO3 નાઇટ્રિક એસિડ બનાવે છે MgNO3 ટ્વાઇસ મેગ્નેશિયમ નાઇટ્રેટ સાથે ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ. અને એ જ પ્રમાણે મેંગેનીઝ જે પ્રક્રિયા કરે છે HNO3 નાઇટ્રિક એસિડ સાથે બનાવે છે મેંગેનીઝ નાઇટ્રેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. મૂળ આપણે કેટલીક ધાતુઓની પ્રક્રિયા એવી જોઈ કે આ ધાતુઓ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે કે પછી નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પ્રક્રિયાને અંતે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એકવાર ફરીથી મિત્રો આપણે એના કેટલાક નામ ઝડપથી જોઈ લઈએ. મેગ્નેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ, ઝિંક સલ્ફેટ, આયર્ન સલ્ફેટ. રેડી? ત્યાર પછી નાઇટ્રિક એસિડ સાથે તો મેગ્નેશિયમ નાઇટ્રેટ અને મેંગેનીઝ નાઇટ્રેટ જેવા સંયોજનો આપી અને પોતે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એક્વારિઝિયા મિત્રો કેટલીક વાર 2 ગુણના પ્રશ્નની અંદર કે 1 ગુણના પ્રશ્નની અંદર અચાનક આવો કોઈ શબ્દ વિજ્ઞાનમાં આવે, આપણે એવી તૈયારી એવી હોય કે એક્વારિઝિયા શબ્દ તૈયાર કર્યો છે, પ્રશ્ન પૂછાય છે રોયલ પાણી વડે અથવા અમ્લરાજ વડે, તો એ ત્રણે ત્રણ એક જ શબ્દો છે. શું છે એક્વારિઝિયા, અમ્લરાજ કે રોયલ પાણી? તો એકદમ જેને કહેવાય સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ કે સાંદ્ર નાઇટ્રિક એસિડ. ફરીથી એકવાર, સાંદ્ર HCl, સાંદ્ર HNO3 અતિશય તેજ છે અને એને એકબીજામાં મેળવવામાં આવે. શું ગમે તે પ્રમાણમાં આપણે મેળવીએ મિત્રો, એમ થાય કે મેળવવામાં આવે, શું આપણે એને ગમે તે પ્રમાણમાં મેળવીએ તો એક્વારિઝિયા બનાવે? બહુ નામ જબરજસ્ત છે, રોયલ પાણી છે, અમ્લરાજ છે, તો ના. સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ નું પ્રમાણ 3 ગણું અને સાંદ્ર નાઇટ્રિક એસિડ નું પ્રમાણ 1 ગણું. 3 ગણા પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ હશે અને 1 ગણા પ્રમાણની અંદર નાઇટ્રિક એસિડ હશે ત્યારે એ જે રસાયણ અથવા એ સંયોજન બને છે એને આપણે એક્વારિઝિયા, રોયલ પાણી કે અમ્લરાજ કહીશું. એનો કોઈ ઉપયોગ? તો હા, સોના કે પ્લેટિનિયમ જેવી ધાતુઓને ઓગાળવા માટે. પ્રશ્ન પૂછાય કે એક્વારિઝિયાનો ઉપયોગ જણાવો, તો આપણે લખી શકીએ કે સોના કે પ્લેટિનિયમ જેવી ધાતુને ઓગાળવા માટે આ એક્વારિઝિયા કે અમ્લરાજનો ઉપયોગ કરવામાં આવે છે. વિસ્થાપન પ્રક્રિયા અવારનવાર આવતી જાય છે, 9મા ધોરણથી શરૂ કરી આગળના પ્રકરણની અંદર અને અહીં પણ આપણે એને ટૂંકમાં એને પણ જોઈ લઈએ. શું છે વિસ્થાપન પ્રક્રિયા? તો વધુ સક્રિય ધાતુ, મિત્રો નોંધ કરજો વ્યાખ્યા, વધુ સક્રિય ધાતુ કોઈ સંયોજનમાં રહેલી ઓછી સક્રિય ધાતુને એના સ્થાનેથી દૂર કરી, વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી દૂર કરી અને પોતાનું સ્થાન જમાવે એવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જો પ્રક્રિયા કરીને જો તમને પ્રશ્ન પૂછાય તો આ બંનેમાંથી અથવા ઝીંક કે કોપરમાંથી કઈ ધાતુ વધારે સક્રિય હશે? આપણને ખ્યાલ આવે કે કોપર સલ્ફેટનું આ દ્રાવણ હતું, એ કોપર સલ્ફેટના દ્રાવણ ઝીંક ઉમેરવામાં આવ્યું
તો ઝીંકે કોપરનું સ્થાન લઈ તેઓ ઝિંક સલ્ફેટ બનાવ્યું અને સંયોજનમાં રહેલા કોપરને દૂર કર્યું. પરિણામે આપણે એમ કહી શકાય કે એ ઝિંક છે એ ઝિંક એ કોપર કરતો વધુ સક્રિય છે. આ સક્રિયતાની વાત, અને એમાં દરેક તત્વને જો એકબીજા સાથે સરખાવવાની વાત હોય તો પ્રતિક્રિયાત્મકતા અથવા ક્રિયાશીલતા કયું તત્વ કેટલું સક્રિય છે, ઝડપથી રાસાયણિક પ્રક્રિયા આપે છે, ઝડપથી સંયોજન આપે છે અથવા બીજાની સાથે પ્રક્રિયામાં જોડાય છે, જે ઝડપથી જોડાય છે વધુ સક્રિય છે, અને જે એમ કહેવાય કે નિષ્ક્રિય છે, સૌથી ઓછા છે, એને પાછા આપણે ઉમદા કહીએ છીએ. કારણ કે રાસાયણિક પ્રક્રિયામાં ઝડપથી ભાગ લેતા નથી. પરિણામે એમ કહેવાય કે એમનું મૂલ્ય સચવાયેલું રહે છે. જેમ કે ગોલ્ડ, સોનું, સોનાથી વધુ સક્રિય હશે એજી સિલ્વર, એનાથી વધુ સક્રિય હશે મર્ક્યુરી, એનાથી વધુ સક્રિય છે કોપર, કોપરથી વધુ સક્રિય છે હાઇડ્રોજન, લેડ, આયર્ન, ઝિંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, લાસ્ટ પોટેશિયમ. આ પ્રમાણે સક્રિયતા ક્રમને આપણે ગોઠવીએ તો સક્રિયતા ક્રમમાં ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ, જેમ કે ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓની શ્રેણીમાં આપણે એને ગોઠવી શકીએ છીએ. આપણા પ્રશ્નોનું પુનરાવર્તન કરીએ. ઉભયગુણી ઓક્સાઇડ, ઓક્સાઇડ મંદ નાઇટ્રિક એસિડ એમ કે ધાતુઓ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. એક્વારિજિયા શું છે? વિસ્થાપન પ્રક્રિયા. અને છેલ્લે ધાતુઓની સક્રિયતા શ્રેણી. મિત્રો, બીજા ભાગમાં અહીં સુધી આપણે જોયું છે, અને મહત્વના કેટલાક પ્રશ્નો સાથે, એટલે કે ધાતુ અને અધાતુના પ્રકરણમાં મહત્વના પ્રશ્નો સાથે આપણે ઝડપથી મળીશું.